સાંપ્રત ભારત પ્રત્યે પ્રમુખ ટ્રમ્પનો અભિગમ. લેખક પ્રવીણ ક લાહિરી. વિશ્વના લોકો જે ઘટનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનું પરિણામ જાહેર થતાં આવું શા માટે બન્યું અને હવે શું થશે એની ચર્ચા દુનિયાભરમાં ચાલી રહી છે. છેલ્લા સૌથી વધારે વર્ષોથી જગતની જમાદારી કરતા અમેરિકાને મહાશક્તિશાળી રાષ્ટ્રનું બિરુદ પ્રાપ્ત થયું છે. બંને વિશ્વયુદ્ધો 1914થી 1919 અને 1939થી 1945માં અમેરિકાની ભૂમિકા નિર્ણાયક રહી છે. ત્યારબાદ નાટો કરાર દ્વારા અમેરિકાની યુરોપ પર લશ્કરી પકડ મજબૂત રહી છે. અનેક દેશોએ અમેરિકાનું સાર્વભૌમત્વ સ્વીકારીને તેમની છાવણીમાં રહેવાનું પસંદ કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલા શીતયુદ્ધનો અંત અમેરિકાની તરફેણમાં આવ્યો. 1990માં સંયુક્ત રશિયાના દેશોનું અલગ થવું અને મધ્ય પૂર્વના યુરોપિયન દેશો સ્વતંત્ર થઈ ક્રમશઃ નાટોમાં જોડાતા અમેરિકા એક તાકાતવર દેશ તરીકે વિશ્વમાં પોતાનું ધાર્યું કરાવી શકે છે. અમેરિકાની આ સુદૃઢ સ્થિતિ સામે અનેક પડકારો પણ છે. એશિયા અને અમેરિકાના દેશો હજી પણ બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી બધા દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા પ્રયત્ન કરે છે. ચીનની આર્થિક તાકાતમાં ખૂબ ઝડપથી વધારો થયો છે. વળી તે અમેરિકાનું પ્રથમ સ્થાન પોતાને કેમ મળે તે માટે વિવિધ વ્યૂહરચનાઓ અપનાવે છે. નાટોનો વિસ્તાર રશિયાની સરહદ સુધી કરવા માટે યુક્રેન રશિયા વચ્ચે લગભગ 2 વર્ષથી ચાલતા યુદ્ધ માટે પ્રમુખ જો બાઇડેનની રશિયા વિરોધી નીતિ કારણભૂત છે. અમેરિકાને ભારત રશિયા વચ્ચેની દીર્ઘ સમયની ગાઢ મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચે છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ લાદેલા રશિયા પરના આર્થિક પ્રતિબંધોને અવગણીને ભારતે કરેલા વેપાર, શસ્ત્ર ખરીદી વગેરેથી અમેરિકા અત્યંત નારાજ થયું છે. કેનેડા મારફત ભારત પર દબાણ ઊભું કરી અમુક રાજકીય પક્ષો મારફત ભારતની રશિયા સાથેની મૈત્રીમાં અવરોધો પેદા કરવામાં આવી રહ્યા છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ નામના આરબ સંગઠને ઇઝરાયલ પર અતિ ક્રૂર હુમલો કરતા જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તેમાં હવે ઇઝરાયલે આતંકી સંગઠનના વિસ્તારોને સંપૂર્ણપણે ખતમ કરી નાખવાનું કામ જનૂનપૂર્વક ચાલુ રાખ્યું છે. આવી વૈશ્વિક પૂર્વભૂમિકા વચ્ચે અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશના વડાની ચૂંટણીનું મહત્ત્વ શું છે તે સમજી શકાય છે. વર્તમાન ડેમોક્રેટ પ્રમુખ જો બાઇડેન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને 2020ની ચૂંટણી જીત્યા ત્યારે ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનમાં અરાજકતાની સ્થિતિનું સર્જન કર્યું હતું. જો બાઇડનના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની લથડતી જતી તબિયત અને અક્ષમતાના અગણિત ઉદાહરણો સામે આવ્યા હતા. હકીકતમાં તેઓએ પ્રમુખપદ છોડવાની જરૂર હતી પણ તે હોદ્દા પર ચીપકી રહ્યા. એટલું જ નહીં, 2024ના વર્ષની ચૂંટણી લડીશ તેવી હઠ લઈને બેઠા. તેમના પક્ષે કમ અને તેમની ઉમેદવારી જાહેર કરી. રિપબ્લિકન પક્ષે 2020ના વર્ષમાં હારેલા પણ સતત સક્રિય રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને ફરી પ્રમુખપદના ઉમેદવાર બનાવ્યા. જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે પ્રથમ ટીવી ચર્ચામાં બાઇડેનની ફજેતી થતાં તેમણે પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. ડેમોક્રેટિક પક્ષે ઉપપ્રમુખ કમલા હેરિસનને પ્રમુખની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા. યુવાન વય, પિતા આફ્રિકન, માતા ભારતીય અને સારી વિવાદ શક્તિ ધરાવતા કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવશે તેવા માહોલ સાથે અમેરિકાની અનેક ખ્યાતનામ હસ્તીઓ અને ધનવાનોએ કમલા હેરિસને ટેકો જાહેર કર્યો. કમલા હેરિસને ચૂંટણી લડવા માટે ખૂબ ફંડ પણ મળ્યું.
સામે પક્ષે વિશ્વની સૌથી ધનવાન અને ઉદ્યમી વ્યક્તિ એલન મસ્કે ટ્રમ્પને જીતાડવા માટે સમય, ધન અને પોતાના સમગ્ર તંત્રને હોડમાં મૂક્યા. ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ટીવી ડિબેટમાં બંનેએ સારો દેખાવ કર્યો. આ ચૂંટણી અતિ રસાકસીભરી થશે એવો અભિપ્રાય દરેક રાજકીય વિશેષજ્ઞ આપતા હતા. મતદારોનો સર્વે ક્યારેક કમલા હેરિસનની તો ક્યારેક ટ્રમ્પની જીતવાની સંભાવનાઓ દર્શાવતા હતા. અંતે પરંપરા મુજબ નવેમ્બરના પ્રથમ મંગળવારને 5મી નવેમ્બરે મતદાન થયું. અમેરિકાના 50 રાજ્યોમાં જે ઉમેદવારોની તરફેણમાં બહુમતી આવે તેને તે રાજ્યના ક્વોટાના તમામ ડેલિગેટ્સના મત મળે તેવી ત્યાંના બંધારણની જોગવાઈ છે. અમેરિકામાં અમુક રાજ્યો પરંપરા પ્રમાણે લાલ એટલે કે રિપબ્લિકન તો અમુક ભૂરા અર્થાત ડેમોક્રેટિક તરીકે મતદાન કરે છે. 7 રાજ્યો એવા છે કે તેમના ચુકાદાની અસર પરિણામ માટે નિર્ણાયક સાબિત થાય છે. કુલ 50 રાજ્યોના 538 ડેલિગેટમાંથી 270 મતો મેળવવા જીત માટે અનિવાર્ય છે. અમેરિકા જેવા વિકસિત રાજ્યની મતગણતરી દિવસો સુધી ચાલે ત્યારે આપણને આપણા ચૂંટણી પંચ અને પદ્ધતિઓ માટે ગર્વ થાય. ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસના અજબ ડોલર જેટલા ચૂંટણી ફંડ અને અનેક મહાનુભાવોના ટેકા વચ્ચે 312 ડેલિગેટ્સના મતો મેળવ્યા. નિર્ણાયક 7 રાજ્યોમાં વિજય હાંસલ કર્યો. ટ્રમ્પની આ સફળતા અનેક રીતે અનોખી છે. ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ 20 જાન્યુઆરી 2025થી શરૂ થશે. આગામી 10 અઠવાડિયામાં ટ્રમ્પ તેના મંત્રીઓ અને મહત્ત્વના હોદ્દેદારોની વરણી કરશે. આમાંના ઘણાની ચકાસણી સેનેટ કરશે. આ ચૂંટણીમાં ટ્રમ્પ પ્રમુખ તરીકેની જીત સાથે અમેરિકાના ઉપલા વિધાન ગૃહ સેનેટ અને નીચલા ગૃહ જનપ્રતિનિધિ ગૃહમાં પણ રિપબ્લિકન પક્ષે બહુમતી હાંસલ કરતા ટ્રમ્પને શાસનમાં સાનુકૂળતા રહેશે. હવે યક્ષ પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આગામી 4 વર્ષમાં કેવા નિર્ણયો કરશે અને તેની અસરો કોના પર કેવી પડશે. ટ્રમ્પ સ્વભાવથી ઉતાવળા, જિદ્દી અને ઉગ્ર છે. વિદેશથી અમેરિકામાં નોકરી માટે કે વસવાટ માટે આવનારાઓ માટે ટ્રમ્પ માને છે કે એમના આગમને જ અમેરિકામાં અનેક પ્રશ્નો પેદા કર્યા છે. એમની હાજરીના કારણે સાચા અમેરિકનો હેરાન પરેશાન છે. ઇસ્લામિક આતંકવાદ કોઈ પણ ભોગે અટકાવવા માટે ટ્રમ્પ મક્કમ છે. સરકારી ખર્ચ અને દેવું ઘટાડવા અનેક ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની બાબતે એ તેના આર્થિક વિકાસ માટે મહત્ત્વની બાબતો છે. વિદેશી આયાતો પર ઊંચો કર વસૂલી અમેરિકાની નિકાસ પર ડ્યુટી વસૂલતા દેશોને બોધપાઠ આપવાની તેની તૈયારી છે. ગર્ભપાતના કાયદાને કડક બનાવવા અને સમલિંગકીય સંબંધો લગ્નો અંગે તેમના વિચારો જૂનવાણી ગણાય છે. ટ્રમ્પ પોતાના વિચારોમાં સ્પષ્ટ છે, બોલવામાં નિખાલસ છે. અમેરિકાના બહુમતી લોકોને તે પોતાની વાત ગળે ઉતરાવી શક્યા છે. તે હકીકત છે. રશિયા સાથે મૈત્રી કરવામાં અને ચીનની વધતી તાકાતને રોકવામાં એ વિશ્વાસ ધરાવે છે. ઇઝરાયેલે તેમના શત્રુ દેશોનો સમૂળગો વિનાશ કરવો જોઈએ તેમ તે દ્રઢપણે માને છે. યુક્રેન યુદ્ધ માટે તે જો બાઇડનને અને તેમના તંત્રને દોષિત ગણાવી પોતે તમામ યુદ્ધોનો અંત લાવશે તેવી હૈયાધારણ આપે છે. ટ્રમ્પ બોલે તેટલું કરી જ શકે છે તેવું નથી. તેના અગાઉના 4 વર્ષ એટલે કે 2012થી 2016ના સમયગાળામાં તેમણે અનેક ભૂલો કરી હતી અને ઘણી બાબતોમાં છબરડા વળ્યા છે. પર્યાવરણને નુકસાન કરતા વિકાસને અટકાવવાની વાત તેમને મંજૂર નથી. પર્યાવરણ અંગેની ચિંતાને તે એક દંભ અને સ્થાપિત હિતોએ ઊભું કરેલું તૂત માને છે. ઈરાનને મુખ્ય શત્રુ માને છે. આમ ટ્રમ્પના વિચારોને કારણે આગામી વર્ષમાં
વિશ્વમાં શું નવા જૂની થશે તે તો ભવિષ્ય જ આપણને ખબર પડશે. ભારતને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ભારતને સૌથી ઊંચી આયાત ડ્યુટી નાખતા દેશ તરીકે ટ્રમ્પે વગોવણી કરીને ધમકી આપી હતી. ટ્રમ્પને ભારત રશિયાની મિત્રતાથી તકલીફ નથી, પણ ભારતે અમેરિકા પાસેથી વિમાનો, શસ્ત્રો ખરીદવા જોઈએ તેવો તેમનો આગ્રહ છે. કમલા ભારતીય મૂળના છે, તેમ છતાં તેઓ અમેરિકાના ભારતીય સમુદાયોનો પૂરો ટેકો પ્રાપ્ત કરી નથી શક્યા. ટ્રમ્પે હિન્દુઓની પ્રશંસા કરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવી જે ઉષ્મા દર્શાવી છે તેથી અનેક લોકો ખુશ થયા છે. જો કે અમુક વર્ગનું માનવું છે કે ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેન ગા મુદ્દાને કારણે તે આપણા દેશને લાભ કરાવી આપશે તેવી અપેક્ષા રાખવી જોઈએ નહીં. આર્થિક બાબતોમાં બાંધછોડ કરીને આપણે અમેરિકા સાથેનો વિદેશ વ્યાપાર વધે તે માટે વિશેષ કાળજી રાખવી પડશે. લશ્કરી બાબતોમાં પણ આપણે જાગૃત રહીને તેની વિદેશ નીતિની સતત સમીક્ષા કરતા રહેવું પડશે. ઈરાનના મુદ્દે ટ્રમ્પ આપણને તેની સાથેના સંબંધો ઓછા કરવા માટે દબાણ કરી શકે. ચીનના મુદ્દે એ જો કડક અંકુશો મૂકે તો સંભવ છે કે ઉત્પાદન ક્ષેત્રે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતની પસંદગી કરી શકે. જો બાઇડનના પ્રમુખ પદના 4 વર્ષમાં અમેરિકાએ ભારતના હિતો નજરઅંદાજ તો કર્યા છે, પરંતુ ભારતને નુકસાન થાય તેવા પગલાં પણ લીધા છે. ખાલિસ્તાનનો અલગતાવાદ, ત્રાસવાદ કે પાકિસ્તાનની હરકતો રોકવામાં અમેરિકાએ મદદ તો નથી જ કરી, પણ ભારતને હાનિ કરી છે. ટ્રમ્પની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાના કારણે ચીન અને પાકિસ્તાનની ધરી અંકુશમાં રહેશે. ઇસ્લામિક ત્રાસવાદ ફેલાવતા અનેક દેશો પર વિવિધ પ્રતિબંધો મૂકીને ટ્રમ્પ તેમની શાન ઠેકાણે લાવવા પૂરા પ્રયત્ન કરશે. ભારત માટે ટ્રમ્પનું તંત્ર નિઃશંક રીતે જો બાઇડનની સરકાર કરતાં સારું જ હશે. આપણે આશા રાખીએ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારત અમેરિકા અને ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો સુધરશે. જો બાઇડનનો વહીવટ પાછલા બારણેથી પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કરતા હોવાનો આક્ષેપ સાચો છે કે ખોટો તેનો સ્પષ્ટ ઉત્તર આપણે જાણતા નથી. આશ્ચર્ય એ વાતનું છે કે બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન, કમલા હેરિસનું વલણ ખાસ કરીને કાશ્મીર સમસ્યા અંગે પાકિસ્તાન તરફી રહ્યું હતું. લઘુમતીની અસલામતી અને માનવતા અધિકારીના બહાને અમેરિકાએ ભારતને ભીંસમાં લેવા વિવિધ દાવપેચ લડાવ્યા છે. ટ્રમ્પ દ્વારા આમાં સુધારો જરૂર થશે, પરંતુ ટ્રમ્પના સ્વભાવને કારણે શું બનશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ટ્રમ્પ તંત્રમાં ભારત પ્રત્યે શત્રુભાવ નહીં રહે, પણ પાકિસ્તાન માટે આતંકવાદને પાળવો અને અમેરિકાની મદદ મેળવવી તે 2 કામ એકી સાથે થઈ શકશે નહીં. ભારતના પ્રધાનમંત્રી શ્રી મોદી ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં હાજરી આપશે તેવા સમાચાર છે. આપણે જે આતુરતાથી અમેરિકાના પ્રમુખની ચૂંટણી 2024ના પરિણામોની પ્રતીક્ષા કરી હતી, તેવી ધીરજ આપણે ટ્રમ્પ સરકારની કામગીરી અંગે પણ રાખવી પડશે. વિદેશમંત્રી જયશંકરે કહ્યા મુજબ અમેરિકાનું સત્તા પરિવર્તન ભારત માટે ભયનો મુદ્દો નથી, પરંતુ એક નવા યુગના આરંભનો અવસર છે. ભારત સરકારની વિદેશ નીતિએ અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા અપાવી છે. જે પડકારો છે તેને પહોંચી વળવા ટ્રમ્પના નેતૃત્વ હેઠળની અમેરિકન સરકારનો સહયોગ મળશે તો તેનાથી ઉભય પક્ષો વચ્ચેના સંબંધોની સુધારણા ઉપરાંત બંને દેશોની બેરોજગારી, મોંઘવારી અને આતંકવાદ જેવા પાયાના પ્રશ્નો હલ કરવામાં ઉપકારક રહેશે. નમસ્તે ટ્રમ્પ કે હાઉડી મોદી જેવા કાર્યક્રમોથી બંને પક્ષ સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં સરળતા રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ બીજી પારી ભારતના હિતોની રક્ષા કરી તેની આર્થિક ઉન્નતિમાં અમેરિકા
સર્જનાત્મક ભૂમિકા ભજવશે એવી આશા રાખીએ.